રાષ્ટ્રીય બહુજન સમાજ કચ્છ જિલ્લાની આગેવાની હેઠળ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે ભાવપૂર્વક પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો। ભુજ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સમાજના હોદ્દેદારો અને સભ્યોએ ડોક્ટર આંબેડકરના સમાજ સુધારણાના અવિસ્મરણીય યોગદાનને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આ પ્રસંગે સંસ્થાના પ્રતિનિધિઓ નરેશભાઈ મહેશ્વરી તથા એડવોકેટ રમેશ ગરવા ઉપસ્થિત રહ્યા હતા। તેઓએ ડોક્ટર આંબેડકરને સમાજના શોષિત વંચિત વર્ગોના સશક્તિકરણ માટે કરેલા કાર્ય પર પ્રકાશ પાડીને તેમના વિચારોને અનુસરીને સમાજ વિકાસ માટે વધુ કાર્ય કરવાની વાત કરી હતી। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સભ્યો જોડાયા હતા અને પુણ્યતિથિને શ્રદ્ધાભિનિવેદન સાથે યાદ કરવામાં આવ્યા હતા। મારું નામ રમણીક શાંતિલાલ ગરવા, હું ગામ શેરડી તાલુકો માંડવીથી બિલોંગ કરું છું અને ભુજ ખાતે વકીલાત તરીકે પ્રેક્ટિસ કરું છું। અમારી સંસ્થા રાષ્ટ્રીય બહુજન સમાજ કચ્છ જિલ્લા સંસ્થાના સંગઠનના સંસ્થાપક નરેશભાઈ મહેશ્વરીની આગેવાનીમાં કચ્છ જિલ્લાના તમામ જાતિ ધર્મના લોકો આ સંગઠનમાં જોડાઈ અને આજરોજ બાબા સાહેબના સ્ટેચ્યુ પાસે બાબા સાહેબની પુણ્યતિથિના દિવસે અમે બધા ભેગા થયા છીએ અને સારો એવો સંકલ્પ સાથે બાબા સાહેબના જે ઉમદા વિચારો હતા સર્વે સમાજ માટે, સર્વના સ્ત્રીઓ પુરુષ માટે જે પણ કાર્યો કરેલા છે એમના વિચારો ઘર ઘર સુધી પહોંચાડી અને લોકો સુધી એમના જે અધૂરા રહેલા સપનાઓ છે એ માટેના તમામ કાર્યો શોષિત પીડિત વંચિત સમાજના જે પણ પ્રશ્નો હશે એના મૂળ સુધી જઈ અને બધા ભેગા થઈને સંસ્થા સાથે જોડાઈ અને તમામ પ્રકારથી આગળની કાર્યવાહી કરવા માગીએ છીએ। એ મેસેજ લઈને આજે સંસ્થા દ્વારા નરેશભાઈ મહેશ્વરીની આગેવાનીમાં આજે બાબા સાહેબના મહાપરિનિર્વાણ દિવસે અમે બધા ભેગા થઈ અને હારો પણ કરેલો છે।